લેક્ચરમાં જોયું સંભાવનાની પ્રસ્તાવના, તેનો નિદર્શ અવકાશ કઈ રીતે લખી શકાય. હવે આપણે જોશું એની અમુક વ્યાખ્યાઓ. એની વ્યાખ્યાઓ એટલા માટે જરૂરી છે કે 3 માર્ક અને 4 માર્કના જે દાખલાઓ પૂછાય છે એમાં ઘણી વખત વ્યાખ્યાઓ પૂછવામાં આવે છે. 2 માર્કમાં જો વ્યાખ્યા પૂછવામાં આવી હોય તો ખાલી વ્યાખ્યા લખવાની, નહીંતર એની આકૃતિ સાથે તમામ વસ્તુ લખવાની આવશે. જે હવે અહીંયા આપણે અભ્યાસ કરીએ તેમાં સૌથી પહેલી વ્યાખ્યા છે નિદર્શ અવકાશ. આજે નિદર્શ અવકાશ આપણે અત્યાર સુધી લખ્યું. નિદર્શ અવકાશ છેલ્લા લેક્ચરમાં કીધું હતું કે નિદર્શ અવકાશ કોને કહેવાય. તેની સંજ્ઞા છે સાર્વત્રિક ગણ યુ. એના જે કંઈ ઘટકો પરિણામો ગણ મળે એને સંજ્ઞામાં કહેવાય સ્મોલ n. સ્મોલ n એટલે નિદર્શ અવકાશ અને કેપિટલ n એટલે સમષ્ટિ અવકાશ, એટલે કે સમષ્ટિના પરિણામો. નિદર્શ અવકાશમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, કોઈ પણ પ્રયોગનો નિદર્શ અવકાશ લખીએ ત્યારે એકને એક પરિણામ, એક સરખા પરિણામ એક કરતા વધુ વખત હોવા જોઈએ નહીં. તો નિદર્શ અવકાશની વ્યાખ્યા થાય કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે. કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામો પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે. યાદચ્છિક નિદર્શ અવકાશની વ્યાખ્યા શું છે? તો કે કોઈ પણ યાદચ્છિક પ્રયોગના શક્ય તમામ પરિણામોના ગણને તે યાદચ્છિક પ્રયોગનો નિદર્શ અવકાશ કહે છે. તેને સંજ્ઞામાં u વડે દર્શાવવામાં આવે છે. હંમેશા ધ્યાનમાં રાખવાનું કે અહીંયા નિદર્શ અવકાશ એટલે u, પણ કેપિટલ U આવશે. એના પછી બીજું આવે છે, બીજી વ્યાખ્યા છે અશક્ય ઘટના. અશક્ય ઘટના એટલે કેવી ઘટનાઓ? તો કે જે ક્યારેય પણ શક્ય થઈ શકે તેમ ન હોય. ઉદાહરણ તરીકે તો કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગશે. આ ઘટના કેવી છે? તો કે અશક્ય ઘટના. સૂર્ય હંમેશા કઈ બાજુથી ઉગે? તો કે પૂર્વ બાજુથી. તેની વિરોધી શક્ય ઘટના એટલે કે ચોક્કસ ઘટના. ચોક્કસ ઘટના એટલે શું થાય? તો કે સૂર્ય પૂર્વ દિશામાંથી જ ઉગશે, સૂર્ય પશ્ચિમ દિશામાં જ આથમશે. આ એક ચોક્કસ ઘટનાઓ છે. અશક્ય ઘટનાઓ એટલે તો કે સૂર્ય પૂર્વમાં આથમશે, પશ્ચિમમાં ઉગશે. આ અશક્ય ઘટના છે. તો અશક્ય ઘટનાની વ્યાખ્યા થઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના વિશિષ્ટ ઉપગણ
વિશિષ્ટ ઉપગણ થાય અથવા ખાલી ગણ. આ બે નિશાની શેના માટે વપરાય છે? જ્યારે અશક્ય ઘટના હોય એનો એક પણ નિર્દેશ અવકાશ ન મળે ત્યારે. તો અશક્ય ઘટનાની વ્યાખ્યામાં આવશે કે યાદચ્છિક પ્રયોગના યાદચ્છિક પ્રયોગના વિશિષ્ટ ઉપગણ તરીકે વિશિષ્ટ ઉપગણ નિર્દેશ અવકાશના વિશિષ્ટ ઉપગણ બે છે ક્યાં તો કે ફાઈ અને ખાલી ગણ. ફાઈ અને ખાલી ગણ એટલે થાય છોકરીઓ કાઉન્સ ચાલુ કરી અને પૂરો કરી દેવાનો. વચમાં એક એક પ્રકારના પરિણામો કોઈ પણ પ્રકારની સંખ્યા લખવામાં આવતી નથી. ફાઈ અશક્ય ફાઈ અને ખાલી ગણની અશક્ય ઘટના કહે છે. એના પછી આવે છે ત્રીજી વ્યાખ્યા જે છે પૂરક ઘટના. પૂરક ઘટના એટલે શું? પૂરક ઘટના એટલે થાય કે નિર્દેશ અવકાશ u માં હોય પરંતુ કોઈ પણ એક ઘટના લઈ લે. ઉદાહરણ તરીકે ઘટના A નિર્દેશ અવકાશ u માં હોય પરંતુ ઘટના A માં ન હોય તેવા તમામ પરિણામોના ગણને ઘટના A ની પૂરક ઘટના કહે છે. નિર્દેશ અવકાશ u માં હોય પરંતુ ઘટના A માં ન હોય તેવા તમામ પરિણામો કે ઘટકોના ગણને ઘટના A ની પૂરક ઘટના કહે છે. આને સંજ્ઞામાં કઈ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે? તો કે પૂરક ઘટનાને સંકેતમાં અથવા તો સંજ્ઞામાં જે શબ્દ લખવો હોય તે લખી શકાય. પૂરક ઘટનાને સંજ્ઞામાં A ડેશ A બાર અને AC. આ AC એટલે કોઈ આવી રીતે લખવાનું નથી. AC એટલે C અહીંયા ઉપરની સાઈડ આવશે નાનો એવો A ડેશ A બાર અને AC વડે દર્શાવવામાં આવે છે.
એના પછી બીજું તો આ ત્રણ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તો આપણે કઈ સંજ્ઞા દર્શાવવાની તો એના માટે પૂરક ઘટના માટે a ડેશ આ એક જ સંજ્ઞા a ડેશ નો ઉપયોગ કરીશું દાખલા માટે છે કે પૂરક ઘટનાને સંજ્ઞામાં કઈ સંજ્ઞા વડે દર્શાવવાનું તો કે a ડેશ વડે જ રમેશને માટે જ્યારે પણ પૂરક ઘટના આપી હોય એટલે a ડેશ વડે જ દર્શાવવાનું આવશે ક્યારે કોઈએ a બાર ac આવું લખવાનું નથી તો હવે આપણે આની એક આકૃતિ જોઈએ તો આકૃતિ માટે સૌથી પહેલા તો આપણે એક નિદર્શ અવકાશ દોરવો પડે આ નિદર્શ અવકાશ u જે બોક્સ છે નિદર્શ અવકાશ u માની કોઈ પણ એક ઘટના એટલે કે રાઉન્ડ દોર્યું છે એક ઘટના છે જેને નામ આપી દઈએ a એટલે કે નિદર્શ અવકાશ u માં હોય ઉદાહરણ તરીકે u તરીકે આપણને આપ્યા હોય 1 થી લઈને 5 પરિણામ આ 5 સંખ્યા તો આ નિદર્શ અવકાશ u માં ગમે તે જગ્યાએ હોય 1 2 3 4 5 આવી રીતે એના પછી આપણને આપી છે એ ઘટનામાં કયા પરિણામો છે 3 અને 4 તો પૂરક ઘટના a ની પૂરક ઘટના એટલે કેટલા પરિણામો આવશે તો વ્યાખ્યામાં શું કીધું તો કે નિદર્શ અવકાશ u માં હોય u માં કેટલા પરિણામ છે તો 1 2 3 4 અને 5 પરંતુ એમાં ન હોય એમાં કયા પરિણામ નથી તો કે 1 2 અને 5 ઘટના એમાં બે જ પરિણામ છે કયા 3 અને 4 એટલે કે કયા પરિણામ નથી તો કે 1 2 અને 5 તો આને ઘટના a ની પૂરક ઘટના કહે છે કોઈએ વ્યાખ્યા પૂછાય આવી રીતે કિંમતો દર્શાવવાની નથી ખાલી માત્ર સમજૂતી માટે તો ઘટના a ની પૂરક ઘટના કઈ થાય તો કે a સિવાયનો બધો ભાગ નિદર્શ અવકાશ u નો આપણે એને આવી રીતે હાઈલાઈટ કરીએ આ આકૃતિ છે જે દરેક વિદ્યાર્થીએ દોરવાની થાય અહીંયા આપણે આ ઘટના a છે તો નિદર્શ અવકાશ u માં હોય પરંતુ એમાં ન હોય તેવા વિસ્તારને ઘટના a ની શું કહેવાય તો કે પૂરક ઘટનાની સંજ્ઞા શું તો કે a ડેશ આ થઈ એની ત્રણ વ્યાખ્યાઓ હવે એના પછી આવે છે છેદ ઘટના છેદ ઘટના એટલે શું થાય તો કે ઘટના a અને ઘટના b બંને એક સાથે બને તે ઘટનાને ઘટના a અને b ની છેદ ઘટના કહે છે એના પછીની ચોથી વ્યાખ્યા છે છેદ ઘટના છેદ ઘટના એની વ્યાખ્યા થાય ઘટના a અને ઘટના b બંને એક સાથે બને
ઘટના A અને ઘટના B બંને એક સાથે બને તે ઘટનાને ઘટના A અને ઘટના B ની છેદ ઘટના કહે છે. આ થઈ છેદ ઘટનાની વ્યાખ્યા કે ભાઈ ઘટના A અને ઘટના B બંને એક સાથે બને તે ઘટનાને ઘટના A અને B ની છેદ ઘટના કહે છે. હવે આપણે એને સંજ્ઞામાં શું દર્શાવી શકાય? તો એના માટે ઘટના A અને B ની છેદ ઘટનાને સંજ્ઞામાં A છેદ B, A છેદ એટલે ઊંધો U, B A છેદ B વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે એની આકૃતિ જોઈએ. તો આ છેદ ઘટનામાં કેટલી ઘટનાનો સમાવેશ થયો? તો કે બે ઘટનાઓ, ઘટના A અને ઘટના B. આપણે બે ઘટનાઓ દર્શાવ્યા નિદર્શ અવકાશ Q. આ છે ઘટના A અને આ છે ઘટના B. વ્યાખ્યામાં શું કીધું? તો કે ઘટના A અને ઘટના B બંને એક સાથે બને તે ઘટનાને ઘટના A અને ઘટના B ની છેદ ઘટના કહે છે. બંને એક સાથે બને, ઘટના A અને ઘટના B બેયમાં એક સરખું છે એવો વિસ્તાર કયો? તો કે આ જે વિસ્તાર છે એ ઘટના A માં પણ છે, આ જે વિસ્તાર છે એ ઘટના B માં પણ છે. બંને એક સાથે બને એવો વિસ્તાર કેટલો? તો માત્ર આટલો. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો નિદર્શ અવકાશ U ના પરિણામો આપણને કીધા હોય 1 થી લઈને ક્યાં સુધી? તો કે 10 સુધી. એમાં ઘટના A માં હોય 1 2 3 5 7 9. ઘટના B માં પરિણામમાં આપ્યા છે 2 4 6 8 2 4 5 7 8 9 અને 10. સોરી 2 4 6 7 8 9 અને 10. તો આમાં આપણને છેદ ઘટના મેળવવાનું કીધું હોય એટલે કે A છેદ B બરાબર છેદ ઘટના એટલે શું? તો કે ઘટના A અને ઘટના B બંનેમાં હોય. ઘટના A અને ઘટના B બંનેમાં હોય એવા શક્ય તમામ પરિણામો. એટલે ક્યાં ક્યાં આવશે? ઘટના A અને B બેયમાં હોય એવા ક્યાં ક્યાં? તો કે પહેલું તો આ 2, પછી આ 7 અને આ 9. તો આ ત્રણ પરિણામ છે એ કેવા પરિણામો છે? તો કે છેદ ઘટના એટલે કે બંને ઘટનામાં સરખા છે, 2 7 અને 9. તો આ થઈ એની છેદ ઘટના. એના પછી જોઈએ તો આવે છે યોગ ઘટના. પાંચમી વ્યાખ્યા છે યોગ ઘટના. યોગ ઘટના એટલે શું થાય? તો કે ઘટના A બને અથવા ઘટના B બને અથવા ઘટના A અને B બંને એક સાથે બને તે ઘટનાને ઘટના A અને ઘટના B ની યોગ ઘટના કહે છે. ઘટના A બને અથવા
ઘટના બી બને અથવા ઘટના એ અને ઘટના બી ની બંને એક સાથે બને તે ઘટનાને ઘટના એ અને ઘટના બી ની યોગ ઘટના કહે છે. એના પછી જોઈએ તો ઘટના એ અને બી ની યોગ ઘટનાને સંજ્ઞામાં એ યોગ બી એટલે કે આવી રીતે યુ પ્રકારની નિશાની એ યોગ બી વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે આની આકૃતિ જોઈએ તો આકૃતિમાં સૌથી પહેલા નિર્દેશ અવકાશ યુ, પછી એની અલગ અલગ પ્રકારની બે ઘટનાઓના નામ ક્યાં ક્યાં આપણે વ્યાખ્યામાં તો કે ઘટના એ અને ઘટના બી. આ છે ઘટના એ અને ઘટના બી. હવે આપણે જેમ વ્યાખ્યામાં લખ્યું એ પ્રમાણે આવી રીતે ટૂંકમાં દર્શાવવાનું કે કઈ યોગ ઘટના કહી શકાય. પહેલા શું કીધું તો કે ઘટના એ બને. ઘટના એ બને એટલે કયો વિસ્તાર? આટલો. આ થઈ ઘટના એ. એના પછી કીધું આપણને ઘટના બી બને. બી બને એટલે અહીંથી અહીં સુધી. ઘટના એ બને છે, બી બને છે. પછી આપણને કીધું ઘટના એ અને બી બંને એક સાથે બને. આ બંને એક સાથે બનેલી ઘટના છે. તે ઘટનાને ઘટના એ અને બી ની યોગ ઘટના કહે છે. એનો મતલબ એવો છે કે ત્રણેય પ્રકારની જે ઘટના આપણે લખી, ઘટના એ, બી અને ત્રીજું શું હતું તો કે એ અને બી ની બંને એક સાથે બન્યા. ત્રણેય વિસ્તાર એનો જ્યારે સમાવેશ થાય ત્યારે જ યોગ ઘટના છે એવું કહી શકાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘટના એ બરાબરના પરિણામો આપ્યા છે 1 2 3 4 અને 5. ઘટના બી ના પરિણામો છે 2 4 6 અને 8. તો a યોગ બી બરાબર શક્ય એટલા બધા પરિણામ. a યોગ બી એટલે શું થાય? a ના પરિણામ આવે, b ના પરિણામ આવે અને છેદ ઘટનાના પણ પરિણામ આવશે જ. a યોગ બી એટલે ચાલો કરવાનું 1 પહેલા ઘટના a ના તમામ પરિણામ લખી લેવાના 1 2 3 4 અને 5. એના પછી જોતું જવાનું 2 આવી ગયા તો કે આ બીજી વખત લખાય નહીં. 4 આવી ગયા હા, 6 અને 8 આટલા પરિણામો આવશે. હવે આપણે આગળની જે વ્યાખ્યાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એનો અભ્યાસ